વિભાગની ટીમે મુલાકાત લીધી હતી। ઐતિહાસિક ઇમારતોના રિનોવેશન માટે કરાયેલી રજૂઆતને લઈને વડોદરા પુરાતત્વ વિભાગની 4 સભ્યોની ટીમ ગોધરા આવી પહોંચી હતી। પુરાતત્વ વિભાગની ટીમે ગોધરા શહેરમાં આવેલા ગાંધી આશ્રમ સહિત 3 ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લીધી હતી। જાળવણીના અભાવે જર્જરિત બને ઐતિહાસિક ઇમારતોના રિનોવેશન માટે કરાયેલી રજૂઆતને લઈને વડોદરા પુરાતત્વ વિભાગની 4 સભ્યોની ટીમ ગોધરા આવી પહોંચી હતી। ગોધરા શહેરમાં આવેલા ઐતિહાસિક ઇમારતો જર્જરિત બનતા રજૂઆત કરવામાં આવી હતી અને તેને લઈને પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેવામાં આવી હતી। ઉપરાંત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અજીત સિંહ ભટ્ટી દ્વારા 5 માસ પહેલા રજૂઆતને પગલે પુરાતત્વ વિભાગની ટીમ જર્જરિત ઇમારતોના સર્વે માટે આવી પહોંચી હતી। ગોધરા શહેરમાં 3 એવી ઐતિહાસિક જગાઓ છે જેમાં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલી છે અને ત્રીજી મોરારજીભાઈ દેસાઈ સાથે સંકળાયેલી છે। પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા વર્ષોથી આ જગ્યા તરફ દુર્લક્ષ સેવામાં આવતું હતું અને અવારનવાર આ ઐતિહાસિક જગા સચવાઈ રહે અને એનો સાચા અર્થમાં નવી પેઢીને એનું ખબર પડે કે ગોધરામાં આવી ઐતિહાસિક જગા છે, એની માટે અમે લોકોએ ગુજરાતના સીએમને અને આર્કોલોજીસ્ટ વિભાગ ન્યૂ દિલ્હી અને વડોદરાને લગભગ આજથી 5 મહિના પહેલા રજૂઆત કરી હતી। હાલ જે પરિસ્થિતિ છે એ આપણે સૌ જાણીએ છીએ કે આ 3 જગ્યાઓ ખૂબ જ જર્જરિત છે અને સરકાર આ માટે વિચારે જ્યારે કેન્દ્ર સરકાર વડનગર, અમદાવાદ, સાબરમતી આશ્રમ બધી જગ્યાએ આ માટે રિનોવેશન અને નવું માટેનું એક કામ કરી રહી છે, તો ગોધરા પણ એક ઐતિહાસિક છે, આઝાદીની ચળવળ સાથે સંકળાયેલું છે। તો ગોધરામાં પણ જો આ કામ કરવામાં આવે તો સમગ્ર ભારતના લોકોને અને બહારના લોકોને પણ આ ગોધરાની એક દિશા અને એમને જોવાની જગ્યા મળે। ગોધરામાં આવેલા ગાંધી આશ્રમ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે કોર્ટમાં પોતાની વકીલાતની શરૂઆત કરવામાં આવી હતી તે કોર્ટ અને સેવા સદન સંકુલમાં આવેલા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ગોધરાના કલેક્ટર હતા। તે સમયે તેમની ઓફિસ એમ 3 ઐતિહાસિક ઇમારતોની મુલાકાત